મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને કે પરબત પટેલ દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। પરબત પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। શંકર ચૌધરી બાદ પરબત પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। બંને નેતાઓનો લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। હરિભાઈ અને પરથી ભટોડ બંને મજબૂત દાવેદાર છે। તો બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। પરબત પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વનું કહી શકાય કે શંકર ચૌધરી બાદ પરબત પટેલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। બંને નેતાઓનો લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર સામે આવ્યો છે। હરિભાઈ અને પરથી ભટોડ બંને મજબૂત દાવેદાર છે। આ બેઠકને લઈને જણાવી દઈએ કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સામે આવ્યો છે। પરબત પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વનું કહી શકાય કે શંકર ચૌધરીએ પણ ચૂંટણી લડવાની ના પાડી હતી અને ત્યારબાદ પરબત પટેલ દ્વારા પણ લોકસભાની ચૂંટણી કરવાનો ઇનકાર કર્યો છે। કહી શકાય કે બંને નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વનું છે કે હરિભાઈ અને પરથી ભટોડ બંને મજબૂત દાવેદાર છે। વધુ વિગત માટે ધારાસભ્ય પરબત પટેલ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ગયા છે। પરબતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે। તો લોકસભાની ચૂંટણીને લઈને અહીંયા મહત્વના સમાચાર સામે આવે છે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સામે આવ્યો છે। પરબત પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વનું કહી શકાય કે શંકર ચૌધરી બાદ હવે પરબત પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। બંને નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। મહાસંગ્રામની જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈને રાજકીયમાં ગરમાવો આવી ગયો છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। પરબત પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। શંકર ચૌધરી બાદ પરબત પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। શંકર ચૌધરી દ્વારા પણ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે અને ત્યારબાદ હવે પરબત પટેલ દ્વારા પણ ચૂંટણી લડવાની ના પાડવામાં આવી છે। તો લોકસભા ચૂંટણીને લઈને અહીંયા મહત્વના સમાચાર। બનાસકાંઠા લોકસભા ચૂંટણી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પરબત પટેલે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે। શંકર ચૌધરી બાદ પરબત પટેલે ચૂંટણી લડવાની ના પાડી છે। બંને નેતાઓ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। તો બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવા જેવો માહોલ સર્જાઈ ગયો છે। પરબત પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। લોકસભા ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પક્ષો તરફથી પ્રચાર પ્રસારનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। તે બાદ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે। કહી શકાય કે હરિભાઈ અને પરથી ભટોડ બંને મજબૂત દાવેદારો છે।